આજે આપણે કાંદા પૌવા બનાવ્યા છે। તમે મારા વિડીયોમાં બની રહેજો મેં કેવી રીતે બનાવ્યા છે। આ મેં પૌવા કેવી રીતે બનાવ્યા એ તમે જોઈ લેજો। અને અમે આજો પહેલાં મેં કાંદા અને બટાટો, મરચી, કોથમીર, કડી પત્તો એ બધું આપણે નાખીને એની અંદર બનાવશું। હવે મેં તપેલામાં પૌવા લઈ લીધા છે। પૌવા આવી રીતે થોડાક જાડાવાળા જોશે એટલે એ સરસ બને। એને આપણે હવે સરસ રીતે ધોઈ લેશું। અને મિત્રો તમારો આટલો સપોર્ટ સરસ રહ્યું છે, આગળ પણ એવું રાખજો। મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે મિત્રો। તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારા મિત્રો। તમને ચેનલને લાઈક કર્યો, સબસ્ક્રાઈબ કર્યો, વિડીયો શેર કર્યો, આગળ બી એમ તમે કરતા રહેજો। હવે અમે પૌવાને ધોઈ લીધા છે સરસ રીતે, પાણી કાઢી લઈશું। હવે અમે પાણી કાઢી લીધું છે, એને હવે આપણે 5 મિનિટ ઢાંકી દઈશું, ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ કરશું। હવે મેં આ કાંદા સમારી લીધા છે સરસ રીતે। કાંદો છે અને બટેકો છે, બધા ઝીણા ઝીણા આપણે સમારી લીધા છે। હવે એની અંદર આ લીલા મરચાં, કડી પત્તો, કોથમીર, લીંબુ એ બધું આપણે સમારીને હવે એનો વઘાર કરશું। એક કઢાઈ લઈ લઈશું। કઢાઈની અંદર આપણે હવે ગરમ કરવા રાખશું તેલ। તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજીની, ક્યાંથી જોઈ રહ્યા છો એ બી જણાવજો। આજે મેં નાસ્તામાં કાંદા પૌવા બનાવ્યા હતા। મેં જરાય એડિટિંગ નથી કરી, મેં પૂરો વિડીયો બનાવીને તમને બતાડ્યો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એની અંદર રાઈ નાખી દઈશું। મિત્રો તમારો આગળ જ આવી રીતે સપોર્ટ રાખજો, મને બહુ જરૂર છે તમારી સપોર્ટની। હવે મેં આ રાઈ અને જીરું બધું નાખી દીધું છે। સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર મરચી, કડી પત્તો એ બધું નાખી દઈશું। સરસ બન્યા હતા અમારા કાંદા પૌવા, બહુ ટેસ્ટી બન્યા હતા। છોકરાઓ આજે મજેથી ખાધું। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આ સરસ ધીમા તાપે તડકા દઈ દો। હવે એની અંદર આપણે સમારેલા કાંદા અને બટેકા નાખી દઈશું અને આ બધું આપણે ધીમા તાપે ચલાવતો રહેવાનું છે। જો કેવા સરસ મસ્ત વઘાર થઈ ગયું છે એનો। હવે એને ધીમા તાપે આપણે એને ચડાવતા રહીશું। પછી એની અંદર આપણે જે શિંગદાણા મેં પલાળ્યા હતા એ એની અંદર નાખી દઈશું। 2-3 નાખવાના, બહુ નથી નાખવાના, કારણ કે અમારા છોકરાને ઓછું ભાવે, અમને ભાવે એટલે અમે અમારા માટે નાખ્યા હતા। કોઈ લોકોને વધારે ભાવે તો વધારે નાખે। હવે આ પૌવા આપણા મસ્ત સોક થઈ ગયા છે પાણીથી। હવે આવી રીતે હાથેથી આપણે મિક્સ કરી દઈશું। સરસ કેવા છૂટા અને મસ્ત બન્યા છે। હવે એની અંદર આપણે બધો મસાલો કરી દઈશું। એ અમે લોકો આવી રીતે વઘારીએ છીએ, પછી આવી રીતે આમાં મસાલો કરીએ છીએ। તમે લોકો કેમ બનાવો છો એ પણ મને જણાવજો। હવે આની અંદર મેં હળદર નાખી દીધું છે, સૂકો મરચું નાખી દીધું છે। એ બધા અંદર મસાલા કરીને આપણે હાથેથી મિક્સ કરી દઈશું। આની અંદર હવે મેં મીઠું નાખ્યું છે, આટલો મીઠો નાખ્યું છે। મીઠું હમણાં ઓછું જ લેવાનું છે, પછી ચાખીને આપણે ઉપરથી લઈ લઈશું, કારણ કે આ વધારે થઈ જાય તો પછી આપણનો ટેસ્ટ બગડી જાય। આવી રીતે હાથેથી બધું મિક્સ કરીને આપણે ઉપરથી એક લીંબુ નાખી દઈશું, અડધો એને હાથમાં આવી રીતે એના બી આવી જાય અને રસ પણ નીચે જતો રહે। આપણે આવી રીતે એની અંદર લીંબુ નીચોડી દેવાનું છે। મિત્રો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારો લાગે તો વિડીયો શેર કરજો। હવે આવી રીતે હાથેથી આપણે બધા મિક્સ કરી દેવાના છે મસાલા। આ લીંબુ નાખીને બધું મિક્સ કરી દઈશું આપણે। આવી રીતે અમે લોકો આવી રીતે કરે છે। હવે આપણા બટેકા અને કાંદા ચડી ગયા છે, એની અંદર આપણે આ બધું એને મિક્સ કરી દઈશું। જો કેવી રીતે મસ્ત તેલ બધું છૂટું થઈ ગયું છે। હવે આપણે એની અંદર આ બધા મિક્સ કરી દઈશું, સરસ રીતે ચડી જશે।
ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મારી ચેનલ તમારા સપોર્ટથી મોનોટાઈઝ થઈ ગયું છે અને દિલથી તમને થેન્ક યુ કહું છું. તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે તમે આગળ પણ રહેજો. હવે આ બધા મસાલા નાખીને મિક્સ કરી દીધા છે. હવે ઉપરથી મેં થોડી સાકર નાખી દીધી છે. એ સાકર જરાક ટેસ્ટ માટે જ નાખી છે, બહુ બધી નથી નાખવાની. હવે ઉપરથી થોડોક અડધો આપણે એક લીંબુ નીચોડી દેવાનું છે. સરસ આવી રીતે બહુ ટેસ્ટી બને. તમે પણ ઘરે આવી રીતે ટ્રાય કરતા રહેજો મિત્રો. માયા કિચનને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે આપણે એને બધું ધીમા તાપે મિક્સ કરી દઈશું. કેવા છૂટા અને મસ્ત આપણે આ બનીને રેડી થઈ ગયા છે. આપણે હવે ચાય નાસ્તો કરી લઈશું. હવે આપણે એને મસ્ત ડીશમાં લઈ લઈશું. ઉપરથી સેવ, સિંગદાણા બધું નાખીને આપણે હવે છોકરાને આપી દઈશું. એને 5 મિનિટ ઢાંકી દઈશું. થોડુંક બધું મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી દેવાનું છે. હવે આપણે જોઈ લઈશું કે હવે આ જો કેટલા સરસ બનીને રેડી થઈ ગયા છે. આવી રીતે આપણે ચલાવી દેવાનું છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો મિત્રો. હવે મસ્ત બનીને રેડી થઈ ગયા છે. ઉપરથી હવે આપણે કોથમીર નાખી દઈશું. આવી રીતે કોથમીર નાખીને આપણે એને હવે થોડોક ચલાવી દઈશું. આવી રીતે હવે આ બનીને રેડી થઈ ગયું છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચાય સાથે હવે આપણે મિત્રો કાલે નવા રેસીપીની સાથે મળશું. બધાને જય માતાજી મિત્રો.